નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નૂતન જ્ઞાન સેતુના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે. હું છું મેહુલ બારિયા. વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે જે આપણે લેક્ચર ભણ્યા અને આજે તમે જે ટેસ્ટ દીધી એ ટેસ્ટનું આજે આપણે સોલ્યુશન લઈને આપણે તમારી સમક્ષ આવી ગયા છે ને નૂતન જ્ઞાન સેતુના ડિજિટલ પ્લેટફોર્મ પર આપણે આપણી બીજી ટેસ્ટનું સોલ્યુશન ઝડપથી શરૂ કરીએ છીએ. તો ચાલો, બધા વિદ્યાર્થી મિત્રો જે કાલે ટેસ્ટ આપી અને જે માર્ક્સ આવ્યા છે એના આધારે બધા પ્રશ્નો છે વેરીફાઈ કરવા બેઠી જાઓ. બરાબર, કે તમને કેટલા પ્રશ્નો આવડ્યા છે અને કેટલા નથી આવડ્યા. બરાબર, જો પૂરામાંથી પૂરા 15 માંથી 15 ગુણ આવી જતા હોય તો ખૂબ સરસ વાત છે, નહીતર જો ઓછા આવતા હોય તો થોડીક મહેનત વધારો. બરાબર, ચાલો આપણે ટેસ્ટનું સોલ્યુશન કરીએ. પહેલો જ પ્રશ્ન છે 3, 6, 12, 24 પછી ખાલી જગ્યા. શું? 3, 6, 12, 24 પછી ખાલી જગ્યા. ચાલો, 3, 6, 12, 24 આપેલું છે એટલે મને ખબર પડી કાં તો આ ગુણાકાર શ્રેણી છે અથવા તો સરવાળા શ્રેણી. પણ આપણે લેક્ચર ભણ્યા છે ગુણાકાર અને ભાગાકાર શ્રેણી, તો આપણે અહીંયા એ જ વિચારવાનું છે ગુણાકાર. તો કે 3 ને કેટલા વડે ગુણું તો 6 મળે, તો કે 2 વડે સાહેબ ગુણો એટલે 6 મળે. 6 ને કેટલા વડે ગુણું તો 12 મળે, તો કે 2 વડે ગુણ્યા એટલે 12 મળ્યા. તો 12 ને કેટલા વડે ગુણું તો 24 મળે, તો કે 12 ને 2 વડે ગુણ્યા એટલે 24 મળ્યા. 24 ને કેટલા વડે ગુણું તો ખાલી જગ્યા મળે. તો અહીંયા 2 વડે ગુણ્યા, અહીંયા 2 વડે ગુણ્યા, અહીંયા 2 વડે ગુણ્યા, તો હવે મારે કેટલા વડે ગુણવા પડે? કેટલા વડે ગુણવા પડે ભાઈ? 2 વડે. કેટલા વડે? 2 વડે. બરાબર, તો 24 ગુણ્યા 2 એટલે 24 દુ કેટલા થાય? 48 જવાબ આવે. કેટલો જવાબ આવે? 48. બરાબર, તો 48 આમાં ઓપ્શન છે. પહેલામાં નહીં 30 છે, બીજામાં 36 છે, ત્રીજામાં 60, ચોથામાં 48. ઓકે, તો પહેલામાં જવાબમાં ડી આવે, 48 જવાબ આવે. બરાબર, પહેલા એમસીક્યુ માં શું આવે? ઓપ્શન ડી 48. ચાલો બીજો પ્રશ્ન જોઈએ. 160 પછી 80, 40, 20 અને ખાલી જગ્યા. જો પ્રશ્ન જો એટલે પ્રશ્નમાં જ ખબર પડે કે 180 માં 160 માંથી 80 થયા, એનો મતલબ એમ છો કે અહીંયા ડાયરેક્ટ અડધા થયા. અડધા ડાયરેક્ટ એટલા માટે થયા છે કે આ ભાગાકાર શ્રેણી છે. કેવી મારા વાલા શ્રેણી છે? આ ભાગાકાર શ્રેણી છે. તો 160 ભાગ્યા 2 કર્યા એટલે 80 આવ્યા. કેટલા આવ્યા? 80. હવે જોવાનું 80 માંથી એની પછીનું પદ કેટલું છું? તો કે 40 છું. તો મને આ પણ ખબર પડી ગઈ. શું ખબર પડી ગઈ? તો કે 80 ના અડધા એની બાજુમાં છે, ત્રીજું પદ છે એ 40 છે, એ 80 ના અડધા છે. તો અહીંયા અડધા કરા, અહીંયા અડધા કરું, 40 ના અડધા એટલે 20 મળ્યા. હવે પાછા મારે 20 ના પણ કેટલા કરવા પડે? અડધા જ કરવા પડે. 2 2 2 2 વડે ભાગ્યા છે, તો 20 ને 2 વડે ભાગવા પડે. 20 ને 2 વડે ભાગવું એટલે કે 20 ના અડધા કરું તો કેટલા થાય? 10 થાય. કેટલા થાય? 10. 10 જવાબ આવવો જોઈએ. પહેલામાં 5 છે એટલે નો આવે, બીજામાં 0 છે, નો આવે, ત્રીજામાં 10 છે. કેટલા છે? 10. એટલે આપણો જવાબ શું આવશે? વિકલ્પ સી છે આપણો સાચો જવાબ છે એ થશે. બરાબર, કેટલા આવશે? 10. ઓકે મારા વાલા, ચાલો આગળ. ત્રીજો પ્રશ્ન 1 2 6 24 પછી ખાલી જગ્યા. તો જો 1 માંથી 2 એટલે ડાયરેક્ટ ડબલ થયા. શું થયા છે? ડબલ. 1 ના 2 થયા, 2 ના 6 થયા, 6 ના 24 થયા. એનો મતલબ એમ થયો 2 ગણા 3 ગણા 4 ગણા, 2 ગણા 3 ગણા 4 ગણા થાય છે. તો આ કેવી શ્રેણી હોય? ગુણાકાર શ્રેણી હોય. જોઈએ આપણે કેટલા ગણા થયા. હાલો, 1 2 6 24 પછી ખાલી જગ્યા. 1 ને કેટલા વડે ગુણું તો 2 જવાબ આવે, એની પછીનું પદ મળે 2. તો કે 2 વડે ગુણો, 1 દુ દુ. 2 ને કેટલા વડે ગુણું તો 6 જવાબ મળે, તો કે 3 વડે ગુણો. 2 ને 3 વડે ગુણ્યા એટલે 6 મળ્યા. 6 ને કેટલા વડે ગુણું તો 24 જવાબ મળે, તો કે 4 વડે ગુણું એટલે 24 મળે. તો અહીંયા જો 2 વડે 3 વડે 4 વડે ગુણ્યા એટલે 24 મળ્યા. તો હવે મારે કેટલા વડે ગુણવા પડે 24 ને? 2 3 4. 2 3 4, 2 3 4, તો કેટલા આવશે? 5 આવશે. કેટલા આવશે? 5. 24 ને 5 વડે ગુણો એટલે 24 પંચા કેટલા થાય મારા વાલા? 120 થાય. સાહેબ કેટલા થાય? 120. તો ત્રીજા એમસીક્યુ માં જવાબ શું આવશે? 120. એટલે કે કયો એમસીક્યુ આવશે? તો આપણે જોઈએ, પહેલામાં 96 છે એટલે નો આવે, બીજામાં 48 છે એટલે નો આવે,
ત્રીજામાં 120 છે. ઓકે, આ જવાબ આવે છે સાહેબ 120. ઓકે મારા વાલાઓ, ચાલો કેટલાને જવાબ આવી ગયો છે કોમેન્ટમાં લખો 120. બરાબર, આવી જ ટેસ્ટ આપણે વારંવાર લેવાની છે. આપણું ટેસ્ટનું ટાઈમ ટેબલ છે આપણા ગ્રુપમાં મુકાઈ ગયું છે. બરાબર, ચાલો આગળ ચાલીએ. જે વિદ્યાર્થી મિત્રો આવી તૈયારી સંપૂર્ણ વ્યવસ્થિત કરવા માંગતા હોય, બરાબર, જેને દાખલાની વધારે પ્રેક્ટિસ કરવી હોય, થોડુંક માર્ગદર્શન જોતું હોય, તો એના માટે આપણે પોતે જ બુક બનાવેલી છે આપણી પોતાના જ પબ્લિકેશનની, નૂતન જ્ઞાન સેતુની. બરાબર, આલ્ફા પબ્લિકેશન, જેની બુકની છાપેલી કિંમત વિદ્યાર્થી મિત્રો 360 છે. આ બુકમાં એક વિશેષતા ખૂબ જ અગત્યની છે કે એમાં એનઈપી આધારિત કેટલાક પ્રશ્નો લેવામાં આવેલા છે, જેની પ્રેક્ટિસ કરશો એટલે આનું પેપરમાં તમને એના આધારિત આઈડિયા આવી જશે કે આ પ્રશ્નો છે આવા પૂછાતા હોય છે. બરાબર, આ બુકની કિંમત છે 360 છે, પણ તમારા નજીકના કુરિયર સેન્ટર સુધી આ બુક પહોંચી જશે, જેની કિંમત માત્ર 250 રૂપિયા છે. બરાબર, ઓર્ડર કરવા માટે અહીંયા નંબર આપેલો છે 9099979797. શું નંબર આપેલો છે? 9099979797. રેડી મારા વાલા, ખ્યાલ આવી ગયો પાકો? આ નંબર ઉપર ઓર્ડર કરવાનો છે, તેમજ શાળા તરફથી મળતા બલ્ક ઓર્ડર માટે વ્યવસ્થિત ડિસ્કાઉન્ટ કરી આપવામાં આવશે. બરાબર, ચાલો આગળ ચાલીએ. જે વિદ્યાર્થી મિત્રોને ગ્રુપમાં હજી જોઈન્ટ નથી થયા, બરાબર, ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તો એ ચેનલને પહેલા સબસ્ક્રાઇબ કરી નાખો, વિડીયોને લાઈક આપી દો, અને ગ્રુપમાં જોઈન્ટ થવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે. બરાબર, એ લિંક ઉપર જઈને ગ્રુપમાં જોઈન થઈ જાઓ, અથવા તો અહીંયા બે આપેલા નંબર ઉપર હાય લખીને મેસેજ કરો. બરાબર, જેથી કરીને ગ્રુપમાં છે એ તમને ગ્રુપમાં જોડાવા માટેની લિંક છે એ મળી જાય છે. બરાબર, ચાલો આગળ ચાલીએ. 1240 ખાલી જગ્યા. પછી શું આવે? ચાલો અહીંયા કોણ છે? 1240 પછી ખાલી જગ્યા. ખાલી જગ્યામાં શું આવે? તો 1000 માંથી ભાઈ ડાયરેક્ટ 200 થયા. કેટલા ક્યાં છે? ડાયરેક્ટ કેટલા ક્યાં? 200. તો 1000 ભાગ્યા કેટલા કરું તો 200 આવે. 1000 ને 2 વડે ભાગું ને તો કેટલા આવે? 500 આવે. પણ અહીંયા 500 નથી. 1000 ને 3 વડે ભાગું તો પોઈન્ટમાં આવે, પણ અહીંયા પોઈન્ટમાં નથી. 1000 ને 4 વડે ભાગું તો 250 થાય. તો મારે કેટલા વડે ભાગવા પડે આને? કેટલા વડે ભાગવા પડે? તો હું 5 વડે ભાગું 1000 ને. હાલો, 1000 ભાગ્યા 5, તો 5 દૂન 10 થઈ ગયા. તો અહીં બગડો અને 2 મીંડી વધી. બગડો ને 2 મીંડી એટલે કેટલા આવ્યા? 200. એટલે કે 5મા ભાગના છે. અહીંયા 200 પછીનું પદ કેટલું છે? 40 છે. એનો મતલબ એમ છે આ કઈક 4-5 ગણું તો છે જ. અહીંયા 5 વડે ભાગ્યા, તો અહીંયા પણ હું વિચારું કે અહીંયા 5 વડે ભાગું. 20 ભાગ્યા 5, 20 ભાગ્યા 5, બરાબર, એટલે કે 5 ચોક 20. એનો મતલબ એમ થયો ચોગડો ને અહીંયા મીંડું, એટલે 4 ને 0 વધ્યા એટલે 40 વધ્યા. કેટલા વધ્યા? 40. તો અહીંયા 5 વડે ભાગ્યું, અહીંયા 5 વડે ભાગ્યું, તો અહીંયા મારે કેટલા વડે ભાગવા પડે? 5 વડે. 40 ભાગ્યા 5 એટલે કેટલા આવ્યા? 8 આવ્યા. કેટલા આવ્યા? 8. 8 પંચાને 40. આપણો જવાબ શું આવશે? અહીંયા 8. તો પહેલો જ ઓપ્શન છે મારા વાલા વિદ્યાર્થી મિત્રો. અહીંયા જવાબ શું આવશે? 8 આવશે. શું આવશે જવાબ? 8. બરાબર, ચાલો આગળનો પ્રશ્ન ઉપર જઈએ. 2, 5, 11, 23 ખાલી જગ્યા. ચાલો આમાં જવાબ શું આવે? ભાગાકાર શ્રેણી છે કે ગુણાકાર શ્રેણી છે? 2 માંથી 5, 5 માંથી 11, 11 માંથી 23, 23 માંથી શું થાય? અહીંયા જો મને અહીંયા જ ખબર પડી, 2 માંથી 5 4 ને 2 ના ડબલ છે. 2 ના ડબલ કેટલા થાય? 4 થાય. કેટલા થાય? 4. પણ અહીંયા 1 વધી ગયો. કેટલો વધ્યો? 1 વધ્યો. એનો મતલબ એમ છો, જો આને આપણે ઊભી લખીએ, 2, 5, 11 અને 23. હું ઊભી શ્રેણી લખું છું. બરાબર, ચાલો 2 માંથી 5 લાવવા છે, તો 2 ને કેટલા વડે ગુણ્યા? મેં 2 વડે ગુણ્યા. હાલો, 2 ને 2 વડે ગુણ્યા એટલે કેટલા મળ્યા? 4. અને એમાં કેટલા ઉમેરું છું? 1. એટલે કેટલા મળ્યા છે મને? 5. રેડી? 2 વડે ગુણ્યા અને 1 ઉમેરો. 2 વડે ગુણ્યા અને શું કર્યું? 1 ઉમેર્યો. હવે હું મિત્રો 5 છે એમાંથી મારે 11 લાવવા છે, તો 5 ને કેટલા વડે ગુણું છું? 2 વડે. કેટલા આવ્યા? 10. વત્તા શું કર્યું? 1 ઉમેરો. 2 વડે ગુણ્યા 1 ઉમેરો એટલે 11 મળ્યા. 11 ને હવે મારે 2 વડે ગુણવા પડે. 11 દુ ને 22 થાય. 22 માં 1 ઉમેરવો પડે.
એટલે 22 ને 1 કેટલા થયા 23. તો 2 વડે ગુણો ને 1 ઉમેરો, 2 વડે ગુણો ને 1 ઉમેરો, 2 વડે ગુણો ને 1 ઉમેરો, એટલે આપણને આગળનું પદ છે મારા વાલા મળે. તો 23 છે, અહીંયા કોણ છે 23. તો 23 ને 2 વડે ગુણો ને 1 ઉમેરો એટલે 23 દુ 46, 46 ને 1, 46 ને 1 કેટલા થાય મારા વાલા 47 થાય. કેટલા થાય 47 છે આપણને જવાબ મળે. બરાબર 47. અહીંયા જો પહેલો જ ઓપ્શન 47 છે. ફાટ કરતું ફાટ ચોંટાડી દેવાનો, પહેલો જ ઓપ્શન ટીક કરવાનો. રેડી? બીજું કાંઈ આડવડો ઓપ્શન જોવા જવાની જરૂર નથી. ક્યારે? જ્યારે સાચી ગણતરી કરી છે ત્યારે. બરાબર, ચાલો આગળનો પ્રશ્ન જોઈએ. 5 15, ઓહો 5 15 પછી ખાલી જગ્યા 135 405 1215. ચાલો 5 15 ખાલી જગ્યા 135 405 1215. શું જવાબ મળે છે? બરાબર, તો જો 5 થી ડાયરેક્ટ 15 છે, એનો મતલબ એમ છે 3 ગણાય થયા. કેટલા ગણાય થયા? 3 ગણા. કેમ ખબર પડી? 5 માંથી 15, 5 ને હું કેટલા વડે ગુણું તો 15 હતો કે 5 તરીને 15. તો અહીંયા જ મને ખબર પડી 3 વડે ગુણ્યા. હવે આપણે આ પદ ગોતવાનું છે એટલે ન્યા નથી જતો, અહીંયા વહી આવો. 135 પછીનું પદ કેટલું છે 405. તો અહીંયા 1 છે, 1 ને હું કેટલા વડે ગુણું 400 નજીક આવતો કે 1 વડે, સોરી 3 વડે. 135 ગુણ્યા 3, 3 પંચા 15 નો 5 વધી પડી 1. 13 ગુણ્યા 3 એટલે 13 તેરી 39, 39 આ એક વધી કેટલા છે 40, 405 આવી ગયા. એનો મતલબ એમ છે આને 3 વડે ગુણ્યા, આને 3 વડે ગુણો 405 ને 1215 આવે છે. જોઈએ જો એમ થાતું હોય તો અહીંયા 15 ને ડાયરેક્ટ 3 વડે ગુણવા પડે ને અહીંયા જે મળે એને 3 વડે ગુણો એટલે 135 છે તમને મળે. તો 405 ગુણ્યા 3, 3 પંચા 15, 4 તેરી 12 થઈ ગયા 12 15. તો અહીંયા કેટલા આવ્યા 15 ગુણ્યા 3 એટલે 15 તેરી ને 45 થાય. વિકલ્પ આપણો કોણ થાય? બી છે એ આપણો જવાબ થશે. કોણ થશે મારા વાલા? વિકલ્પ બી છે આપણો જવાબ થશે. બરાબર, ચાલો આગળનો પ્રશ્ન જોઈએ. 2 6 24 120 ખાલી જગ્યા. 2 માંથી 6, 6 માંથી 24, 24 માંથી 120. ચાલો કેમ મળે છે? તો કે 2 માંથી 6, એના મતલબ એમ છે 2 તેરી 6, 3 ગણાય ક્યાં. હવે અહીંયા 24 છે ભાઈ, 6 તેરી 18 થાય. 24 આપેલા છે તો શું કરશું? 6 તેરી ને 18 ની બદલે આપણે શું બોલશું? 6 ચોક 24 બોલશું. એટલે 6 ચોક 24 મળી ગયા. હા કે ના? કમ્પ્લીટ 24 મળી ગયા છે ભાઈ. ઓકે, 2 તેરી 6, 6 ચોક 24. હવે મને આઈડિયા આવે છે. શું આઈડિયા આવે છે? હવે મને આઈડિયા એવો આવે છે 2 પછી 3, 3 પછી 4, 4 પછી કોણ હોય? 5 હોય છે ભાઈ. કોણ હોય છે 4 પછી? 5. તો 24 પંચાન કેટલા થયા? 120. તો 2 પછી 3, 3 પછી 4, 4 પછી 5, 5 પછી કોણ આવશે ભાઈ? 5 પછી આવશે 6. કોણ આવશે મારા વાલા? 6 આવશે. તો 12 6 કેટલા થાય લાલા? 72 થાય. કેટલા થાય મારા લાલા? 72 થાય. 12 6 72 એટલે કે 720 જવાબ થાય છે. ચાલો પેલામાં છે નહીં એટલે ઈ નો આવે. બીજામાં છે? હા ભાઈ, હા બીજામાં છે. ચાલ લાલા અહીંયા ટીક કર. બીજામાં 720. ઓકે મારા વાલા. પણ ઘણા લાલાઓ એવા છે ને કે આપણો વિડીયો જોવે છે મારા લાલા, પણ આપણે વિડીયોને લાઈક નથી કરી, ચેનલ સબસ્ક્રાઇબ નથી. હાલો હાલો એ કરી દો જેથી કરીને બીજા વિડીયો તમને મળતા રહે. બરાબર, ચાલો આગળનો પ્રશ્ન આપણે જોઈએ. 8મો MCQ. 500 100 20 ને ખાલી જગ્યા. ચાલો આમાં શું આવે? 500 માંથી ડાયરેક્ટ 100 થયો. જો કેટલામાં ભાગનો છો? 500 માંથી 100. 2 ભાગ કરો તો 250 જ થાય. 3 ને 4 ભાગ કરી નો એકાય તો ડાયરેક્ટ 5મો ભાગ કરો. 500 ભાગ્યા 5 એટલે 100 આવ્યા. હવે આને હું 5 વડે ભાગું. શું કામ? તો હું પેલા જોઉં છું અચળ શ્રેણી નથી ને. બરાબર, અચળ ભાગાકાર શ્રેણી હોય તો 500 ભાગ્યા 5 એટલે 100. તો 100 ભાગ્યા 5 કેટલા આવ્યા? 20. હાલી ગયું આપણું, હાલી ગયું ભાઈ. 20 ભાગ્યા 5 તો કેટલા આવ્યા? તો કે 20 ભાગ્યા 5 તો 4 પંચુન 20 સાહેબ. કેટલા આવ્યા? 4 પંચાન 20. આમાં જવાબ કેટલો આવે? 4 આવે. હાલી ગયો ભાઈ. હાલો આ અચળ શ્રેણી છે. કેવી શ્રેણી છે? અચળ. પહેલો જવાબ છે ભાઈ 4. રેડી? ફટાફટ ટીક કરવાનો છે. ચાલો આગળનો પ્રશ્ન જોઈએ. 9મો.
3 7 15 31 પછી ખાલી જગ્યા 4 ઓપ્શન આપેલા છે મારા વાલાઓ 63 62 64 60 બરાબર ઓકે ચાલો શું રકમ છે 3 7 15 31 3 7 15 31 પછીની રકમ છે આપણે ગોતવાની છે પછી કયું પદ આવશે શ્રેણીમાં એ આપણે શોધવાનું છે ચાલો 3 માંથી 7 કેમ થાય 7 માંથી 15 કેમ થાય 15 માંથી 31 કેમ થાય આવું લગભગ મેં તમને એક ઉદાહરણ આપ્યું હતું ગઈકાલે આવું ઉદાહરણ આપ્યું હતું શું આપ્યું હતું 3 માંથી 7 કેમ થાય તો કે સાહેબ 3 દુ ને 6 વત્તા 1 3 દુ 6 વત્તા 1 બરાબર 7 તો અહીંયા 7 દુ કેટલા થાય 14 વત્તા 1 7 દુ 14 વત્તા 1 એટલે 15 ઓકે હવે 15 આવ્યા તો 15 દુ 30 વત્તા 1 એટલે 31 થાય તો 31 પછીનું પદ મારે મેળવવું હોય તો ભાઈ તો 31 ગુણ્યા 2 વત્તા 1 31 ગુણ્યા 2 વત્તા 1 મેં કાલે કીધું તું તમને 2 ગુણ્યા વત્તા 1 ગુણ્યા 2 વત્તા 1 ગુણ્યા 2 વત્તા 1 તો ગુણ્યા 2 વત્તા 1 31 દુ 62 વત્તા 1 બરાબર 63 શું જવાબ આવશે મારા વાલા 63 જવાબ આવે ભાઈ 63 છે ભાઈ હા પહેલો જવાબ છો ભાઈ એ મોટા ભાગના આમાં એ જવાબ આવ્યા શું આવ્યા એ જવાબ પણ કોઈ અઠ્ઠે ગઠ્ઠે પાછું એ ટીક નહીં કરી નાખતા હો હા નોય આવે ચાલો આગળનો પ્રશ્ન જોઈએ 10 30 90 270 ને ખાલી જગ્યા 10 30 90 270 ને ખાલી જગ્યા ચાલો 10 30 90 ને 270 પછી શું આવે છે ખાલી જગ્યા 10 માંથી ડાયરેક્ટ 30 છે 30 માંથી ડાયરેક્ટ 90 છે 90 માંથી ડાયરેક્ટ 270 છે તો 270 માંથી ડાયરેક્ટ શું થાય ભાઈ હાલો 10 માંથી 30 ક્યાં રચ્યા હોય તો કે 10 દાણ 30 કેટલા 10 દાણ 30 10 દાણ 30 થાય ભાઈ કેટલા થાય 10 દાણ 100 થાય કેટલા થાય 100 ઘણા મારી હારે બોલે 10 દાણ 30 10 દાણ 30 એલા ભાઈ 10 દાણ 100 થાય અને 10 તેરી 30 થાય રેડી હા એમ હા ઘણા ને એમ જ હોય સાહેબ બધું સાચું બોલે હાલો આપણે વૈયા જ જાય એની હારે જોવાનું બરાબર સાહેબ ખાડામાં જાય તમને પાડશે એટલે જોવો 10 તેરી 30 હાલો 30 પછી કોણ થાય તો કે અહીંયા 3 છે હું અહીંયા 3 વડે ગુણું ને હું કામ ગુણું તો કે અચળ ગુણાકાર શ્રેણી હશે તો કે 10 ગુણ્યા 30 એટલે 30 30 ગુણ્યા 3 એટલે 3 તેરીને કેટલા થયા 90 ઓકે આવે છે હો ભાઈ આને 3 વડે ગુણ્યા આને 3 વડે ગુણ્યા એટલે 90 આવ્યા 90 ને 3 વડે ગુણું તો 270 આવે તો કે 9 તેરીને 27 મીંડીની મીંડી 9 તેરીને 27 આ મીંડીની મીંડી 270 આવ્યા હા ભાઈ 270 છે તો અહીંયા 3 વડે અહીંયા 3 વડે અહીંયા 3 વડે તો અહીંયા કેટલા વડે હોય કેટલા વડે હોય ભાઈ 3 વડે હોય કેટલા વડે 3 વડે તો 270 ગુણ્યા 3 મીંડી ગુણ્યા 3 એટલે મીંડી 3 સત્તા ને 21 નો એકડો વધી પડી 2 3 દુ 6 6 2 8 810 જવાબ આવે કેટલો આવે 810 જવાબ વિકલ્પ સી છે ટીક કરી નાખવાનો ઓકે ચાલો કમ્પ્લીટ આગળનો પ્રશ્ન 11મો MCQ શું છે 11મો MCQ 64 32 16 8 પછી ખાલી ગયો ઓ ભાઈ ઓ વાહ વાહ 64 32 16 અને 8 ભાઈ 64 ના અડધા 2 વડે ભાગ્યા 64 ને કેટલા વડે 2 વડે એટલે 32 આવ્યા 32 ને 2 વડે ભાગો એટલે 16 આવ્યા 16 ને 2 વડે ભાગો એટલે 8 આવ્યા 8 ને 2 વડે ભાગો તો મારો ભાઈ શું આવે છે 4 આવે છે શું આવે 4 અડધા 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 શું અડધા 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 64 ના અડધા 32 32 ના અડધા 16 16 ના અડધા 8 8 ના અડધા કેટલા થાય 4 થાય કેટલા થાય 4 છે ભાઈ વિકલ્પ હા વિકલ્પ સી આપણો જવાબ ઓકે ચાલો 2 6 14 30 શું 2 6 14 30 ખાલી જગ્યા 2 6 14 30 ચાલો 2 માંથી 6 6 માંથી 14 14 માંથી 30 ચાલો શું આવે આમાં આપણે કઈક બીજું વિચારીએ તો 2 6 14 30 મને એટલી જ ખબર પડી ગયો ભાઈ કે ભાગાકાર શ્રેણી નથી આ ગુણાકાર શ્રેણી છે કેવી શ્રેણી છે ગુણાકાર શ્રેણી છે 2 માંથી 6 છે એટલે એનો મતલબ એમ છો 2 તેરી 6 પણ 6 તેરી તો 18 થાય અથવા 6 દુ તો 12 થાય તો આ ભાગ ગુણાકાર નથી હાલતો
તો શું હશે? તો કંઈક અલગ લોજિક હશે ભાઈ. શું હશે? કંઈક અલગ લોજિક હશે. કેવું લોજિક હશે? તો આપણે જોઈએ કે 2 ગુણ્યા 2 કેટલા થયા? 4. એમાં વત્તા 2 કરો તો 6 થઈ ગયા છે. ઓકે. તો 6 ગુણ્યા 2 કેટલા થયા? 12. એમાં વત્તા 2 કરો તો ઓકે થઈ ગયા છે. 12 ને 2 14. એનો મતલબ એમ છો ગુણ્યા 2 વત્તા 2 ગુણ્યા 2 વત્તા 2. જો આની પહેલા આપણે એક દાખલો શીખ્યા હતા. ગુણ્યા 2 વત્તા 1 ગુણ્યા 2 વત્તા 1. અહીંયા શું છે? ગુણ્યા 2 વત્તા 2 ગુણ્યા 2 વત્તા 2. તો અહીંયા કોણ છે? 14. 14 ગુણ્યા 2 વત્તા શું? 2. હા 14 ગુણ્યા 2 વત્તા 2 એટલે 14 દુ 28 વત્તા 2 30 એવા આવી ગયા છે. ઓ ભાઈ 30 આપણને જવાબ મળે છે. બસ આ જ પેટર્ન છે. તો 30 ગુણ્યા 2 વત્તા 2 શું આવશે મારા વાલા? 30 ગુણ્યા 2 વત્તા 2 30 દુને 60. 60 વત્તા 2 કેટલા આવ્યા? 62 આવ્યા. કેટલા આવ્યા ભાઈ? 62 છે. મળી ગયા. વિકલ્પ બી છે આપણો જવાબ થશે. શું થશે? વિકલ્પ બી. 2 ગુણ્યા વત્તા 2 2 ગુણ્યા વત્તા 2 બરાબર. આની પહેલા જોયું હતું 2 ગુણ્યા વત્તા 1. ચાલો આગળનો પ્રશ્ન. 243 81 27 9 ને ખાલી જગ્યા. વાહ જો ભાઈ ગુણાકાર વાળી સિરીઝ ગઈ. તો આ કઈ સિરીઝ આવી મારા વાલા? ખબર પડી ગઈ. 243 માંથી 81 છા ડાયરેક્ટ 243 માંથી કેટલા થઈ ગયા? 81. એનો મતલબ એમ થયો હવે મારા મગજમાં એન્ટેના ખુલ્લી ગયો ભાઈ કે આને 3 વડે ભાગો ને તો 81 જ આવે. કેમ? તો કે આપણે ઉદાહરણ જોયું હતું. શું જોયું હતું? ઉદાહરણ કેવું જોયું હતું આપણે? 3 ગુણ્યા 9 3 9 27 81 243 આવું ઉદાહરણ જોયું હતું આપણે ગુણાકારમાં. 3 ને 3 વડે ગુણું તો 9 થાય. 9 ને 3 વડે ગુણું તો 27 થાય. 27 ને 3 વડે ગુણું તો 243 થાય. 243 ને 3 વડે ગુણું તો શું થાય? બસ એની જેવું જ છે. ત્યાં ગુણ્યા થા, અહીંયા બધે ભાગી નાખો. વાર્તા થઈ ગઈ પૂરી. બરાબર. 243 ને 3 વડે ભાગો એટલે 81 આવે. 81 ને 3 વડે ભાગો એટલે 27 આવે. 27 ને 3 વડે ભાગો એટલે 9 આવે. તો 9 ને 3 વડે ભાગો શું થાય ભાઈ? 3 તેરી ને 9 થાય. કેટલા થાય? 3 તેરી 9 એટલે વિકલ્પમાં 3 જવાબ આવે. કોણ છે? 4 નો આવે. 6 નો આવે. 3. ઓકે. વિકલ્પ સી જવાબ. કોણ આવે? વિકલ્પ સી જવાબ. જો એ ને સી બે જવાબ દેખાણા આપણને છે. બરાબર. એટલે ધ્યાન રાખજો. જરૂરી નથી આનો આ જવાબ. ઘણા એમ કે સાહેબ આપા તો આપણે ખાલી એ અને સી કરી નાખ્યા હોત ને તો અડધા સાચા પડે. ભાઈ એવું રિસ્ક લેવું ભગવાનને બોલાવે એની કરતા તૈયારી કરવા માંડે. પાકી બુક બનાવવા માંડે એટલે વાર્તા પૂરી. પાસ થઈ જાય. ચાલો 1 3 9 27 રેડી. 1 માંથી 3 કેમ છે? 3 માંથી 9 કેમ છે? 9 માંથી 27 કેમ છે? ખબર પડી ગઈ? પડી ગઈ. વાહ. 1 ગુણ્યા 3 એટલે કેટલા આવ્યા? 3. 3 ગુણ્યા 3 એટલે કેટલા આવ્યા? 9. 9 ગુણ્યા 3 એટલે કેટલા આવ્યા? 27. જો બધે 3 3 3 3 વડે ગુણ્યા તો 27 ગુણ્યા 3 એટલે કેટલા થાય? 81. કેટલા થાય? 81. રેડી. તો અહીં કોણ આવશે? વિકલ્પ ડી છે આપણો જવાબ થશે. ઓકે વિદ્યાર્થી મિત્રો. ચાલો છેલ્લો જ આપણો એમસીક્યુ છે. 4 9 19 39 4 9 19 39 ખાલી જગ્યા. તો જો આપણે ઊભી શ્રેણી લખી નાખીએ. 4 પછી 9 19 ને 39. હવે 4 ના ડબલ કરો એટલે 8 થાય. તો 4 ગુણ્યા 2 8 વત્તા 1 એટલે 9 થઈ ગયા. તો ગુણ્યા 2 વત્તા 1 આવી ગઈ પેટર્ન. પાછી ગુણ્યા 2 વત્તા 1 તો 9 ગુણ્યા 2 વત્તા 1 9 દુને કેટલા થાય? 18 18 ને 1 19 19 ગુણ્યા 2 વત્તા 1 19 દુ 38 ને કેટલા થયા? 39 થયા. 39 ગુણ્યા 2 વત્તા 1 ચાલો 2 વત્તા 1 2 વત્તા 1 આવ્યું ને? બસ એમ. ચાલો 39 ગુણ્યા 2 એટલે 78 78 માં 1 ઉમેરો એટલે કેટલા આવ્યા? 79 છે આપણને જવાબ મળે. કેટલો જવાબ મળે છે મારા વાલા? 79 છે આપણને જવાબ મળે છે. આપણે ક્યાંય 79? ઓકે. પહેલો જ વિકલ્પ એ છે. રેડી. પહેલામાં જ 79 જવાબ મળેલો છે. અહીંયા આપણું ટેસ્ટનું સોલ્યુશન છે એ પૂરું થાય છે વિદ્યાર્થી મિત્રો. તમને કેટલા માર્ક્સ મળ્યા છે, કેટલા દાખલા સાચા પડ્યા છે, ગ્રુપમાં કોમેન્ટ કરજો. જે વિદ્યાર્થી મિત્રો એ વિડીયોને લાઈક ન થાય કોઈ લાઈક આપી દો. જે વિદ્યાર્થી મિત્રો નવા છે ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી એકવાર સબસ્ક્રાઇબ કરી નાખો જેથી
હવે પછીના જે વિડીયો લેક્ચર છે એ તમને તમારે નોટિફિકેશનના સમયે મળી જશે. બરાબર? ઓકે વિદ્યાર્થી મિત્રો, કાલે આપણે પાછા મળીએ. બરાબર, લેક્ચર નંબર 3 માં. ચાલો, ગુડ બાય, થેન્ક યુ.